વડોદરા છાણી અભયનગર સોસાયટીમાં ડોર ટુ ડોર ગાડીના ચાલકે ગાડી રિવર્સ લેતી સમયે ગાડીના પૈડા ફરી વળતા 4 વર્ષના બાળકનું ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે મોત નીપજ્યું હતું। ત્યારે વરિયા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ સામે આવ્યા હતા અને ગાડીના ચાલક સામે સખતમાં સખત પગલાં ભરવા માંગ કરી હતી। વડોદરા શહેરના છાણી અભયનગર સોસાયટીમાં ડોર ટુ ડોર ગાડીના પૈડા 4 વર્ષના બાળક દેવાંશને કમર અને પગના ભાગે ફરી વળતા ગંભીર ઇજા પહોંચી હતી। ઘાયલ દેવાંશને તાત્કાલિક સારવારથી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે દેવાંશને મૃત જાહેર કરતા પરિવારજનોના માથે આપ તૂટી પડ્યો હતો। જ્યારે ઘટના બાદ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આ બનાવને પગલે છાણી પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ઘટના બાદ બીજા દિવસે વરિયા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પ્રજાપતિ સામે આવ્યા છે અને ડોર ટુ ડોરના ચાલક સામે સખત પગલાં ભરવા માંગ કરી છે। સાથે તેમણે ડોર ટુ ડોર ગાડી પર પાછળના ભાગે મોટા થેલા લટકેલા હોય છે અને ગાડી રિવર્સ લેતી વખતે કોઈ વ્યક્તિ હોતી નથી, આથી કોઈ દેખાતું હોતું નથી તેવા પણ આક્ષેપ કર્યા હતા। તે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો વરિયા પ્રજાપતિ સમાજ તંત્રની સામે આવશે તેવી ચીમકી પણ સમાજના ઉપપ્રમુખે આપી હતી। પાછળના ભાગમાં અસહ્ય ઠેલાઓ કચરાના લટકાયેલા હોય છે। ડોર ટુ ડોરની ગાડીનો નિર્ણય એવો હોય છે કે અંદરના ભાગમાં કચરો નાખવામાં આવે, એની જગ્યાએ પાછળના ભાગમાં અને ચારેય બાજુ ઠેલા લટકાવવામાં આવે છે। ગાડીમાં બીજું કોઈ વ્યક્તિ હતું નહીં, ખાલી ને ખાલી ડ્રાઈવર અને એમની સાથે એક લેડીઝ હતી। એ લેડીઝ અને ડ્રાઈવર બે આગળ બેઠેલા હતા। ડ્રાઈવરે કાનમાં ઇયરફોન ભરાયેલા હતા, અંદર ગાયનો વાગતા હતા અને ડોર ટુ ડોરનો સાયરન વાગતા હતા, જે કચરો લેવા માટે આવે છે એ। ગાડી પાછી લેતા એને દીકરા પર ગાડી ચડાવી દીધી પાછળથી। પછી એને એમ લાગ્યું કે કંઈક થઈ ગયું છે, એટલે ઉતરીને એને જોયું છે અને સીધી એ ગાડી લઈને વિયો ગયો છે। પોતાના પરિવારનો નાનો બાળક એ ગતું રહેતું, એ તંત્ર અમને શું આપશે કે શું કરવા માંગે છે એ અમે માંગતા ને, પણ એટલું કહે છે ડ્રાઈવરો સાથે પગલાં ભરવા જોઈએ અને ડોર ટુ ડોરની ગાડીમાં 4 જણા રહેવા જોઈએ। બે આગળ ડ્રાઈવરો જે ઇયરફોન ભરાયેલા છે ન હોવા જોઈએ।